આજે JSW એનર્જી ફોકસમાં છે, કારણ કે ક્વાર્ટર ફોરના પરિણામ આવતા જોવા મળ્યા છે. નેટ પ્રોફિટની વાત કરીએ તો 8.8%નો અહીંયા ઘટાડો જોવા મળ્યો છે. 408 કરોડની સામે 372 કરોડ રહેતા જોવા મળ્યા છે. યર ઓન યર બેસિસ પર આવકની વાત કરીએ તો અહીંયા વધારો છે 41%નો. 3,190 કરોડની સામે 4,499 કરોડ યર ઓન યર બેસિસ પર. એપિટા અહીંયા પણ વધારો છે 87%નો, 87%નો વધારો છે. 1205 કરોડની સામે 2,250 કરોડ પર રહેતા જોવા મળ્યા છે એપિટા યર ઓન યર બેસિસ પર. માર્જિન્સ 38%ની સામે 50%, એટલે કે માર્જિન્સમાં વધારો છે. આવકના ફ્રન્ટ પર એપિટા બધા જ ફ્રન્ટ પર વધારો છે, પણ નેટ પ્રોફિટમાં એક દબાણ જોવા મળી રહ્યું છે. હવે જેપી મોર્ગનનો રિપોર્ટ આવ્યો છે JSW એનર્જી પર પરિણામ બાદ. તેઓએ અંડરવેટની કોલ આપી છે, એટલે કે તેઓ થોડા બેરિશ જણાઈ રહ્યા છે આ કાઉન્ટર પર, અને ટાર્ગેટ તેઓએ 505 રૂપિયા પ્રતિ શેરના આપ્યા છે. સ્ટોકમાં પણ આજે આપણને સવારે માર્કેટ ખુલતાની સાથે જ એક મોટી વેચવાલી જોવા મળી રહી છે, અને આજનો એક્સિડન્ટ ઓફ ધ ડે પણ ગણી શકાય.